સ્ટુડન્ટ વેલકમ ટુ ધ સ્નીચર. હવે આજે આપણે લોકો આપણા ચેપ્ટર નંબર 8 માં અલિંગી પ્રજનન જોઈશી. બરાબર, ટોપિક નંબર 8.2. હવે આપણે અલિંગી પ્રજનનમાં પહેલો પ્રકાર છે ભાજન. એમાં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, અમીબા છે એના કોષનું ભાજન જોવાનું છે. એ કઈ રીતે કરે છે એની માઇક્રોસ્કોપિક સ્લાઇડ ને એ બધું જોવાનું છે. બરાબર, તો આ શું છે તો કે અમીબામાં અલિંગી પ્રજનન. બરાબર, આ એનો ફોટો છે. આવી રીતે થશે. જો અહીંયાથી તમને વચ્ચે આ લાઈન જેવું દેખાય છે, તો ડ્રો કરીને બતાવું તમને. એક મિનિટ. જો અહીંયાથી આ તમને દેખાય છે વચ્ચે આ અવળું, બરાબર, ત્યાંથી હવે આ અમીબા છે એના બે ભાગમાં વિભાજન થઈ જશે અને નવો કોષ અસ્તિત્વમાં આવશે. હવે આ ભાજન છે અમીબા, આપણે એક ઉદાહરણ અમીબાનું લઈ લઈએ. એમાં શું થશે તો કે અમીબાનો એક કોષ છે. બરાબર, આ અમીબાનો કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. આ એની અંદર ચલો આપણે માની લઈએ કે એનું ડીએનએ, આરએનએ એવું બધું આવેલું હશે. બરાબર, આ એના અમીબાના કોષ કેન્દ્રની અંદર. તો હવે ધીમે ધીમે આ કોષ એકદમ વિકસિત કોષ છે. હવે આ કોષને આવી રીતે આમ સરળતમ બે ભાગમાં ધીમે ધીમે વહેંચાશે અને આ સમયે શું થશે, એનું કોષ કેન્દ્ર છે ને એ આવી રીતે લંબાશે. બરાબર, આનું કોષ કેન્દ્ર આવી રીતે લંબાશે. પછી શું થશે તો કે સમય જતા આ કોષના આ જેનું કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને પછી અહીંયાથી આ કોષ પણ બે ભાગમાં વહેંચાઈ જશે. એટલે શું થશે તો બે નવા બાળ અમીબા અસ્તિત્વમાં આવશે. બરોબર, પછી આપણે વાંચીએ હવે. એકકોષી સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે. બરાબર, ભાજનની અનેક રીતો જોવા મળે છે. ઘણા જીવાણુઓ અને પ્રજીવોનું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગમાં વિભાજન થાય છે અને અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે. એટલે કોઈ પણ સમતલ એટલે કે મેં જો અહીંયા આ ડાયાગ્રામ મેં જે ડ્રો કરી છે એમાં મેં અમીબાનો શેપ ફિક્સ રાખ્યો છે નહીં, આમાં પણ કોઈ શેપ ફિક્સ છે નહીં. એટલે કે અમીબાનું જ્યારે ભાજન થાય ત્યારે એનો જે શેપ હોય છે એ ફિક્સ હોતો નથી. પરંતુ કેટલાક એકકોષીય સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે. ઉદાહરણ તરીકે કાલા અઝરના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ સંરચના હોય છે. એવા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. બરાબર, હવે આ જે છે લેશમાનિયા, એમાં શું થશે જ્યારે એનું વિભાજન થશે નિયત સમતલ એટલે સ્પેસિફિક શેપની અંદર ભાજન થશે. બરાબર, સ્પેસિફિક શેપની અંદર એક સજીવમાંથી બે સજીવ બનશે. અમીબાની જેમ આડાઅવળી રીતે ગમે ત્યાંથી કોઈ શેપ વગરનું ભાજન નહીં થાય. મેલેરિયા પરોપજીવી પ્લાઝ્મોડિયમ જેવા અન્ય એકકોષી એક સાથે અનેક સંતતિ બાળકોમાં વિભાજિત થાય છે, જેને બહુભાજન કહે છે. બરાબર, આપણે જો હવે આ વસ્તુ આગળ જોઈએ. આ અમીબા પહેલા શું થયું, એનું આ કોષ કેન્દ્ર છે લંબાણું. બરાબર, હવે એના અવળું કોષ કેન્દ્ર છે એની અંદર બે એના જેનેટિક મટીરીયલ બન્યા. બરાબર, અને હવે આ કોષ છે એના કોષ કેન્દ્ર બરોબર બે ભાગમાં આવી ગયું ને બે બાળ કોષો અસ્તિત્વમાં આવ્યા. બરોબર, પછી છે આ અમીબામાં વિભાજન થયું. પછી આ લેશમાનિયા. બરાબર, લેશમાનિયામાં શું થશે, એમાં કીધું કે એક જ આનું કોઈ સમતલ નથી એવું થયું. અને એક સમતલ એટલે જો આ એનો પિતૃકોષ છે. બરાબર, અને આ એના બે બાળકોષો છે. બરાબર, તો એના જે બંને બાળકોષો છે એનો આકાર નક્કી નથી. એનો આકાર પિતૃકોષ જેવો જ છે, એનો આકાર પિતૃકોષની જેમ નક્કી છે. જ્યારે અમીબા છે ત્યારે એના આકાર એના પિતૃકોષની જેમ નક્કી નથી. એના પિતૃકોષનો અને બાળકોષનો આકાર અલગ અલગ છે. એટલે આનો સમતલ નક્કી ન કહેવાય. આને શું કહેવાય, એક જ સમતલમાં થયેલું દ્વિભાજન કહેવાય. હવે આ પ્લાઝ્મોડિયમમાં શું થશે તો કે આ પ્લાઝ્મોડિયમનો કોષ છે ને, આ કોષ એની અંદર નાના કોષ ઉત્પન્ન થશે. પછી આ કોષ છે તૂટી જશે. એટલે આ જે બધા કોષ છે ને એ બાળકોષ તરીકે બાળકોષ સ્વરૂપે બહાર આવશે અને પછી એનો વિકાસ એક મોટા વિકસિત કોષમાં થશે. વળી ફરી પાછા આની અંદર આમાં
પ્રત્યાર તૂટશે અને એમાંથી પાછા બીજા અનેક બાળ કોષો બહાર આવશે. આને શું કહેવાય? આને બહુભાજન કહેવાય. અને આ બંને પ્રક્રિયા કઈ છે? તો કે દ્વિભાજન. ચલો તમારે છે ને આ 8.4 આકૃતિ છે, સોરી 8. પ્લેનેરિયા ની સ્પાયરોગાયરા છે. એમાં તમારે આપણે જે ડોરું પાણી હોય ને એમાં તમારે તાતણા જેવું આપણને દેખાતું હોય, બરાબર? એનું આપણને અવલોકન કરવાનું કીધું છે. અને આ જે અવખંડન છે ને આ એવી પદ્ધતિ છે કે જે બહુ જટિલ ના હોય અને બહુકોષીય સજીવોમાં થાય છે. બહુ સાદા અને સરળ રચનાવાળા બહુકોષી સજીવોમાં થાય છે. એટલે સ્પાયરોગાયરા છે ને એક કોષીય સજીવ નથી, એ બહુકોષીય સજીવ છે. હવે સ્પાયરોગાયરાને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ને તો આવું દેખાય છે. આપણને તમને 8.4 માં સ્પાયરોગાયરાની પ્રવૃત્તિ આપેલી છે કે તમારે એની પેશીઓનું એનું નિરીક્ષણ કરવાનું છે એવી રીતે. પણ આજ મને સારામાં સારી મળી છે આકૃતિ, બરાબર? આ સ્પાયરોગાયરા છે. હવે આગળ તો કે સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીતે કાર્ય કરે છે. એટલે જે સજીવો હોય બહુકોષીય એકદમ સરળ સંરચના, આપણું માણસ છે ને તો આપણી સંરચના જટિલ કહેવાય, બરાબર? આપણા કરતા સરળ સંરચનાવાળા સજીવો છે એ કઈ રીતે અવખંડનથી કરશે, બરાબર? સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના ટુકડાઓમાં અવખંડિત થાય છે અને આ ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે, બરાબર? હવે આ સ્પાયરોગાયરામાં શું થશે? તો કે આ એક સ્પાયરોગાયરા છે, આપણે માની લઈએ તો હોય કદાચ, બરાબર? હવે આના આ ટુકડા થશે, આ 1 2 3 અલગ અલગ ટુકડા છે. હવે આમાંથી શું થશે? તો કે આ નવું સ્પાયરોગાયરાનો વિકાસ થશે. એક ટુકડામાંથી આખું નવું સ્પાયરોગાયરા બનશે, બરાબર? એટલે મેડમ જેમ ટુકડા વધે એમાં શું કહેવાય વધતા જાય, એવી રીતે સજીવોની રચના વધારે થતી જાય, બરાબર? તેનું કારણ છે કે પરંતુ બધા બહુકોષીય સજીવો માટે સાચું નથી. જો કીધું ને બધા બહુકોષીયોમાં ન થાય, જે એકદમ સરળ સંરચના ધરાવતા સજીવો હોય એના માટે જ અવખંડનની રીતે પ્રજનન થાય છે, બરાબર? તેનું કારણ છે કે મોટા ભાગના બહુકોષી સજીવો કોષોનો સમૂહ માત્ર નથી. વિશેષ કાર્ય કરવા માટે કોષો સંગઠિત થઈને પેશી સંગઠિત થઈને અંગ બનાવે છે અને સ્થિતિમાં તેની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે, બરાબર? એટલે આપણે છે આપણામાં શું થાય છે? તો કે કોષો, બરાબર? કોષોમાંથી શું બનશે? પેશીમાંથી શું બનશે? અંગ, અને અંગ ભેગા થઈને શું બનશે? શરીર, બરાબર? આપણી રચના આવી રીતે થાય છે. અને આપણી અંદર શું હોય છે? તો કે બધા અંગોનું, પેશીઓનું, કોષોનું અલગ અલગ કાર્ય નિશ્ચિત હોય છે, બરાબર? તેની સ્થિતિ નિશ્ચિત હોય છે અને તેનું કાર્ય પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષસ્તર વિભાજન અવ્યવહારિક છે, બરાબર? હવે આપણી રીતે આવું સરસ આપણા શરીરની રચના છે તો હવે હું એમ ધારું કે મારે આંગળી છે, બરાબર? આંગળીને કાપું અને આનો આંગળી તો ન કાપું, આંગળીનો કોષ એક મૂકું, એમાંથી એવું વિચાર કરું કે આખી નવી આંગળી બને તો આ આખું મારું નવું શરીર બને, તો આ વસ્તુ પોસિબલ નથી. હા, અત્યારે એવા પરીક્ષણો ચાલુ છે આપણા કે આપણે શરીરનો કોઈ પણ અંગ કે હોય એનો નાશ થઈ ગયો તો આપણે એના અમુક કોષો લઈને આપણે અંગ એક વિકસાવી શકીએ. હું વિચાર કાન એનો અત્યારે એવા કાનનો વિકાસ થાય જ છે કે ખાલી કાનના કોષ હોય ને તો એમાંથી તમે કૃત્રિમ માધ્યમમાં આખા કોટલા કાનનું સર્જન કરી શકો. પરંતુ ખાલી એક કોષથી કાનનો કોષ લઈ અને આપણે આખું શરીર બનાવવું હોય તો આખા શરીરનું સર્જન ન કરી શકીએ, બરાબર? બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ એ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. એટલે કે જો આપણો હાથ છે, બરાબર? હાથમાંથી જે કોષો બનશે, આપણા હાથ માટે હાથના જ કોષો કામ કરશે,
પગના કોષોને આપણે 1 મિનિટમાં કૃત્રિમ રીતે એનો વિકાસ કરાવીશું તો એમાંથી આપણા હાથનો વિકાસ નહીં થાય. એટલે બહુકોષીય સજીવોમાં દરેક કોષનું પોતપોતાનું એક ફિક્સ કામ હોય છે. બરાબર. સજીવોમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિ વિશેષ પ્રકારના કોષોના નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. બરાબર. એટલે એવા કોષો હોય કે જેની પોતાની વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ યોગ્ય પરિસ્થિતિમાં એને જ્યારે જરૂરિયાત હોય ત્યારે એનું વિભાજન થાય આવી બધી ક્ષમતા હોય. બધા કોષોની પોતપોતાની અલગ અલગ ક્ષમતા હોય અને આ બધાનું હેન્ડલિંગ કરતા પણ અમુક કોષો આપણા શરીરમાં આવેલા હોય છે. બરાબર. પછી છે પુનર્જનન. પૂર્ણ સ્વરૂપ વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જે કોઈ સજીવના ખંડો કે ટુકડાઓ થઈ જાય છે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે અને વૃદ્ધિ પામી અને નવા સજીવમાં વિકાસ થાય છે. બરાબર. આમાં શું થાય છે કે કોઈ પણ એક સજીવ છે એ અનેક ટુકડાઓમાં તૂટી જાય છે અને એમાંથી શું બને છે? નવું સજીવ બને છે. કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામી અને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે જેને પુનર્જનન અથવા તો પુનર્સર્જન કહેવાય છે. આ કોષોના ક્રમ પ્રેરણાથી અનેક કોષો બને છે અને કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશીઓ બને છે. હવે આમાં શું થાય છે તો અવળું આ પ્લેનેરિયા છે. બરાબર. આ પ્લેનેરિયાનો એક કટકો છે. એમાંથી શું થશે તો અલગ અલગ આખા વિભાજન થઈ જશે. આ પ્લેનેરિયાનો જે એક કટકો છે ને આપણા વચ્ચેનું પ્લેનેરિયાનો માથાવાળો આ કટકો લઈ લે. હવે આમાંથી જે આખા પ્લેનેરિયા બનવાનું છે તો પણ આના કોષોમાં એવી ક્ષમતા હોય છે કે જે છે વિભાજન પામી બધી પેશીઓ અને બધા જ એના અલગ અલગ કોષોનું સર્જન કરી શકે. પણ જ્યારે આપણે બહુકોષી સજીવો છે તો આપણા કોષો પાસે એવી ક્ષમતા નથી હોતી કે આપણા હાથના કોષમાંથી પગ બની શકે. બરાબર. આ લોકો પાસે એવી ક્ષમતા હોય છે કે આ એક જ અંગમાંથી બીજા બધા અંગોનો વિકાસ કરી શકે અને આખું સજીવમાં પરિણમી શકે. આ એક પ્લેનેરિયા છે એમાં એકમાં ઉપરનો ભાગ આવ્યો, એકમાં વચ્ચેનો ભાગ આવ્યો અને એકમાં એનો પૂંછડીનો ભાગ આવે છે. તેના માથામાંથી પણ આખું પ્લેનેરિયા બની શકશે, એના શરીરના મધ્ય ભાગમાંથી પણ આખું પ્લેનેરિયા બની શકશે અને એના શરીરની પૂંછડીમાંથી પણ આખું પ્લેનેરિયા બની શકશે. પરંતુ આપણે બીજા જે બહુકોષીય જટિલ સજીવો હોય છે એમાં એવું નથી હોતું. દરેક કોષ પોતપોતાનું જ કાર્ય કરે છે. હાથના કોષ કોઈ દિવસ પગ નથી બનાવી શકતા, નાકના કોષ કોઈ દિવસ મોઢું નથી બનાવી શકતા અને આંખના કોષ કોઈ દિવસ કાન નથી બનાવી શકતા. સમજાણું? આ આપણી આવી જટિલ રચના છે. આ પરિવર્તન ખૂબ વ્યવસ્થિત રૂપે તેમજ ક્રમથી દર્શાવાય છે. પ્લેનેરિયામાં શું હોય છે તો કે આ પરિવર્તન છે એકદમ વ્યવસ્થિત રીતે થાય છે. પુનર્જનન અને પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપી તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. બરાબર. આ પુનર્જનન અને આપણી જે પ્રજનન હોય છે એ બંને વસ્તુ સમાન નથી. આપણા કોઈ એક ભાગને કાપી નાખીએ તો એમાંથી આપણે નવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. પુનર્જનનમાં નવો સજીવ ઉત્પન્ન થાય છે. પછી શું છે? કલિકા સર્જન. એમાં શું થશે તો કે હાઇડ્રા જેવી વનસ્પતિઓ છે એ એક કલિકાનું સર્જન કરશે. બરાબર. પોતાના શરીરમાંથી એક નવો પોતાનું શરીર છે એમાંથી એક કલિકા રૂપે વિકાસ થશે એક ભાગનો અને એ પછી એના શરીરમાંથી છૂટું પડી જશે અને એમાંથી આખું નવું સજીવનો વિકાસ થશે. હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનન ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. એટલે આ લોકોની ક્ષમતા તો કેવી થઈ? પુનર્જનન જેવી થઈ કે એક અણુ જે હોય કલિકા એમાંથી આખું શરીર બનશે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાના કારણે એક સ્થાનેથી ઉપસી આવે છે. બરાબર. હવે આ ભાગ ઉપસેલો ભાગનો શું થશે? વિકાસ થશે. હવે આ
વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાશે. એટલે આ કલિકાની વૃદ્ધિ થશે અને શેમાં ફેરવાશે? એક નવા બાળ સજીવમાં. અને પછી આ શું થશે? અહીંયાથી છૂટું પડી જશે. બરાબર? અને એક નવા સજીવ તરીકે આવશે. પછી છે વાનસ્પતિક પ્રજનન. બરાબર? ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડને ઉત્પન્ન કરે છે. એટલે વનસ્પતિનો જ કોઈ પણ ભાગ હોય ને એમાંથી જ આખી નવી વનસ્પતિ બને છે. બરાબર? એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે. બરાબર? અને કલમ, દાબકલમ, આરોપણ વગેરે વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ એટલે કે તકનીકોનો ઉપયોગ ખેતીવાડીમાં થાય છે. એટલે આમાં શું કહેવા માંગે છે કે વનસ્પતિનો કોઈ પણ એક ભાગ હોય ને એમાંથી તમને આખું વનસ્પતિનો વિકાસ થવો. આપણે શેરડી હોય, બરાબર? શેરડી આપણે તમને એમાં ખબર હોય કે એના નીચેનો આંખવાળો ભાગ હોય. તમે આંખવાળો ભાગ વાવી દો ને એટલે તેમાંથી આખી શેરડી ઉગે. તો આપણે શેરડીના પ્રકાંડને વાવ્યું એમાંથી નવી વનસ્પતિ હોય. પછી ક્યારેક તમે છે ને બહુ મોટા મોટા વૃક્ષો હોય ને ઈ જોજો, ઈ વૃક્ષોના થડમાંથી ક્યારેક નાનું વૃક્ષ ઉગેલું હોય. ઈ થડ હોય ને એમાંથી જ ક્યારેક બહુ નાનો એવો ફેલો ફૂટેલો હોય. તો એ શું થયું? તો કે પ્રકાંડમાંથી નવા વૃક્ષનું સર્જન થયું. બરાબર? પછી છે એવી રીતે થાય છે. અને આપણે ક્યારેક જે વૃક્ષ કાપી નાખ્યું હોય અને એનું થડ પડેલું હોય ને કોઈ પણ કાપેલા વૃક્ષનું થડ, બરાબર? તો એ થડમાંથી પણ નવું વૃક્ષ વિકાસ પામે છે. જ્યારે કોઈ પણ આપણે વૃક્ષ કાપેલું હોય અને એનું થડ પડેલું હોય તો એ થડમાંથી તમે ક્યારેક જોજો આમ વેલો ફૂટ આમ નાનો એવો છોડવો વૃક્ષનો નીકળેલો હોય એ જ વૃક્ષનો નીકળશે. તો એ શું થયું કે વાનસ્પતિક પ્રજનન, કે કોઈ પણ વૃક્ષના ભાગમાંથી સાનુકૂળ પરિસ્થિતિ મળતા નવો છોડ ઉત્પન્ન થાય. પછી એના ઉદાહરણ કોણ છે? તો કે ગુલાબ, દ્રાક્ષ, શેરડી. બરાબર? વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિઓને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં ઓછો હશે અને પુષ્પ અને ફળ પણ ઓછા સમયમાં આવે છે. જ્યારે કોઈ પણ વનસ્પતિને વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે ઉગાડીએ ને ત્યારે જલ્દીથી ઉગે છે. આટલા માટે જે આ દાબ કલમ છે, આરોપણ છે, આ બધાનો ઉપયોગ ખેતીવાડીમાં કરવામાં આવે છે જેથી કરીને આપણને જલ્દી સમયમાં પાક ઉત્પાદન મળે. બરાબર? પછી આ વસ્તુ બીજે ક્યારે ઉપયોગમાં થાય છે? તો કે જ્યારે જે વનસ્પતિ છે એમાં બીજ ના હોય. બરાબર? બીજ ઉત્પન્ન ના કરતી હોય એ વનસ્પતિઓ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો કે કઈ કઈ? તો કે કેળા, નારંગી, ગુલાબ, મોગરા. આપણે ગુલાબ હોય ને તમે ગુલાબની ખાલી ડાળખીને વાવી દેશો ને તો એમાંથી આખું ઝાડ ઉગે છે. બરાબર? અને વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિ સમાન હોય છે. એટલે આનુવંશિક રીતે એટલે કે એના બધા જ લક્ષણો છે એ પિતૃ વનસ્પતિ જેવા જ હોય છે. એના ફૂલ, ફળ, પાંદડાઓ, પ્રકાંડ એ બધું પિતૃ વનસ્પતિ જેવું હોય છે. પર્ણકુટી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને ભૂમિ પર પડી જાય છે અને નવા છોડનો વિકાસ દર્શાવે છે. બરાબર? પર્ણકુટી છે એના પાંદડામાં શું થશે? તો કે નવી કલિકાઓનો વિકાસ થાય છે. હવે આ કલિકાઓ શું કરશે? વિકાસ થઈને ભૂમિ પર પડી જશે અને ત્યાંથી નવા છોડનો વિકાસ થાય છે. હવે આપણને તમને એક પ્રવૃત્તિ આપેલી હતી કે બટેટાની ઉપર આપણે કહીએ ને કે આંખ છે, આ આંખને કાપી એને રૂ ઉપર રાખવાનું. બરાબર? હવે રૂ ઉપર રાખવાનું તમારે રૂને થોડું ભેજવાળું રાખવાનું એટલે ભીનું રાખવાનું. તેમાં થોડાક દિવસ થશે ને તો તમારે આવી રીતના આ ફૂટી નીકળશે પાંદડા ને એવી રીતે. બરાબર? આ તમારી પ્રવૃત્તિ હતી આ અવલોકન કરવા માટે. અહીંયા રૂ નથી પણ માટીમાં રાખેલું છે. એટલે કેવા શું માંગે છે કે આ જે ફળ હતું તો ફળમાંથી આખા વૃક્ષનું આખા વનસ્પતિનો વિકાસ થશે. આપણે બટેટાનો એક ફળનો એક ભાગ લેસી આંખવાળો, તેમાંથી શું થશે? તો કે આખા બટેટાની વનસ્પતિનો વિકાસ થશે.
પછી મની પ્લાન્ટ, બરાબર. તમે મની વેલ તો જોયો જ હશે, ઘણા બધાની ઘરે હોય. મની વેલ છે ને, તમે એનો ખાલી એક કટકો કાપીને પાણીમાં રાખી દેશો ને તો એ આખી વેલનો વિકાસ થઈ જશે. આ 8.5 પ્રવૃત્તિ મની વેલ માટેની હતી. પછી તો કે પેશી સંવર્ધન. પેશી સંવર્ધન તકનીકમાં વનસ્પતિ પેશી અથવા તેમના કોષોને વનસ્પતિના અગ્રભાગના વર્તમાન ભાગથી અલગ કરીને નવા છોડને ઉગાડવામાં આવે છે અને આ કોષને કૃત્રિમ માધ્યમમાં રાખવામાં આવે છે, જેનાથી કોષો વિભાજિત થઈને અનેક કોષોના સમૂહ બને, જેને કેલસ કહે છે. એટલે આમાં શું, આ એક મેં કાપ્યો, બરાબર. કોઈ પણ શું કહે, વનસ્પતિનો એક છોડ નો એક ભાગ પેશી, અને આ એક કૃત્રિમ માધ્યમ, એટલે કૃત્રિમ માધ્યમ પણ આવી રીતે એક પેટ્રી પ્લેટ હોય. પેટ્રી પ્લેટની અંદર કૃત્રિમ માધ્યમ વિકાસ કરવામાં આવે છે, બરાબર. કૃત્રિમ માધ્યમનો તો આની ઉપર એ છોડનો વિકાસ કરવામાં આવે ને એના જેવી અનેક પેશીનો વિકાસ થશે, બરાબર. એટલે શું કહેવાશે, કેલસ તરીકે ઓળખવામાં આવે છે. કેલસની વૃદ્ધિ તેમજ વિભેદન માટે અંતઃસ્ત્રાવ યુક્ત એક અન્ય માધ્યમમાં સ્થળાંતર કરવામાં આવે છે અને આ છોડને પછી માટી કે જમીનમાં રોપવામાં આવે છે, જેથી તેઓ વૃદ્ધિ પામી વિકાસ પામેલ છોડ બની જાય છે. અને પેશી સંવર્ધન તકનીક દ્વારા કોઈ એકલા છોડમાંથી અનેક છોડનું નિર્માણ કરાય છે, જે મુક્ત પરિસ્થિતિઓમાં ઉત્પન્ન કરી શકાય છે. અને આ તકનીકનો ઉપયોગ સામાન્યતઃ સજાવટ કે સુશોભનની વનસ્પતિઓમાં કરવામાં આવે છે. હવે આપણે હું તમને ટૂંકમાં કહી દઉં. આપણે એક વનસ્પતિ લીધી, એનો એક અગ્રભાગ એટલે કે પેશી લીધી, બરાબર. હવે પેશીને મેં કૃત્રિમ માધ્યમમાં એનો વિકાસ કર્યો, એટલે એના જેવા મને અનેક મળી જશે, કોષોનો સમૂહ મળી જશે, એને શું કહેવાશે, કેલસ. હવે આ કેલસ છે ને, એને અનુકૂલિત વાતાવરણ એક કૃત્રિમ રીતે સર્જવામાં આવશે. કેલસને જે વાતાવરણ જરૂરી હશે એ કૃત્રિમ રીતે સર્જવામાં આવશે અને એ કૃત્રિમ રીતે સર્જેલા વાતાવરણમાં એને સ્થળાંતરિત કરવામાં આવશે. જ્યારે એને આ કૃત્રિમ રીતે સર્જેલા વાતાવરણમાં સ્થળાંતરિત કરવામાં આવશે ત્યારે શું થશે, તો કે એમાંથી ફરીથી એક વનસ્પતિનો વિકાસ થશે, બરાબર. એમાં અને આવી રીતે આપણે જે પેલા એક કોષમાંથી અનેક સમૂહ મળ્યા હતા, તો કેટલા બધા કેલસ મળેલા હોય, તો આપણે એક હારે અનેક છોડ મેળવી શકીએ છીએ. પછી છે બીજાણુ નિર્માણ. તો કે આ બીજાણુ નિર્માણમાં શું થશે, તો કે આ છે ને ફૂગ ને બધી હોય ને એની અંદર જોવા મળે છે, બરાબર. એક સફળ બહુકોષીય સજીવોમાં પણ વિશિષ્ટ પ્રજનન સંરચના જોવા મળે છે. એટલે આ બહુકોષીય સજીવોમાં હશે. ફૂગની જાડી સ્વરૂપની રચનામાં, આ ફૂગની રચનામાં એક ઉર્ધ્વતંતુ, એટલે એના ઉર્ધ્વતંતુઓ કહેવાય. આ જે ઉભા લીટા છે ને બધા, એના ઉર્ધ્વતંતુઓ કહેવાય. એની ઉપર શું હોય છે, તો કે આ એક ગોળાકાર સંરચના છે, બરાબર. આ ગોળાકાર સંરચના છે એ પ્રજનનમાં ભાગ લે છે, બરાબર. આને શું કહેવાય છે, બીજધાની કહેવાય છે. બીજધાનીની અંદર શું હોય છે, બીજાણુ હોય છે. પણ આ બીજધાની છે ને એકદમ સરસ મજબૂત હોય છે. જ્યારે એને એનું અનુકૂલિત વાતાવરણ કે મળે ત્યારે આ એના બીજાણુઓ બહાર આવશે, બરાબર. અને ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતા તેમાંથી વૃદ્ધિ પામશે અને બીજો સજીવ નું સર્જન થશે. સમજાણું? આવી રીતે લિંગી પ્રજનન આવી ગયું. ચલો, હવે અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ?